કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત ₹230.19 કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું છે। સી.આર. પાટીલ કેબિનેટ મંત્રી જળશક્તિ ભારત સરકારના હસ્તે સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત ₹230.19 કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું। મનપા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 69 ડિંડોલી ગોડાદરામાં 45.0 મીટરના રસ્તા પર માનસરોવર સોસાયટીથી ઉધના ભુસાવલ રેલવે લાઇનને ક્રોસ કરતો 6 લેનના રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું। પૂર્વ વરાછા ઝોન એ વિસ્તારમાં સુરતથી કડોદરા જતા મુખ્ય માર્ગ ઉપર ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું। અશ્વિની કુમાર વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંકશન ક્રોસ કરી હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાપોદ્રા જંકશન પહેલા સુધીના એન્ટ્રી રેમ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકી સાઉથ ઝોન બી વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે ટ્રાન્સમિશન મેઇન નાખવાનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। तुम्हारा पानी ये तो एक बहुत महत्वનો વિષય છે। તમારા દ્વારા તમારી મદદની અપીલ કરવા માટે મેં તમારો આટલો સમય લીધો છે। હું કોઈ પણ જગ્યાએ જાઉં છું, મને પાણીની બોટલ આપે ને અડધી પાણી દઉં ને, હોટલમાં હોય કે કોઈના ગયો તો અડધું પાણીની બોટલ પાછો લેતો આવું છું કે મંત્રાલયનો મંત્રી બન્યા પછી પહેલાંથી જ આ કરું છું। તમે પણ પાણીનો બગાડ ન થાય એની બધા સૌ ચિંતા કરે એ વિનંતી સાથે આપ સૌને સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર સાથે ફરી મહાનગરપાલિકાને એના પદાધિકારીઓને અધિકારીઓને અને આપ સૌને આ વરસાદમાં ખાડીપુરમાં પણ જે કામગીરી કરી એના માટે આપ સૌને અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। ભારત માતા કી જય।